સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સંતરામપુર તાલુકાના ગામડી ગામે ભારે વરસાદના કારણે કાચું મકાન બપોરે અચાનક જ ધસી પડતા એક યુવતીનું કરુણ મોત નીપજ્યું છે। બનાવની હકીકત એ છે કે ગામડી ગામે ડામોર ફળિયામાં રહેતા પગી ભૂરાભાઈ દાનાભાઈનું રહેવાનું કાચું મકાન આવેલ, જે આ મકાન થયેલ ભારે વરસાદના કારણે અચાનક જ આજે બપોરે ધસી પડતા ઘરમાં રસોડામાં રોટલા બનાવી રહેલ ઉંમર 18ની યુવતી બચવા ઘરની બહાર જવા જતા ઘરની દિવાલ યુવતી પગી ભાવનાબેન ભૂરાભાઈની ઉપર ધસી પડતા ભાવના નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે આ યુવતી ભાવનાબેનનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાની જાણ થતાં ફળિયાના અને ગામના લોકો દોડી આવેલને કાટમાળામાં દબાઈ ગયેલ યુવતીને બચાવવા ભારે જહેમત ઉઠાવેલ, પરંતુ યુવતી ભાવનાબેનનો બચાવ થઈ શકેલ નહીં। આ બનાવની જાણ સંતરામપુર પોલીસ મથકે કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મરનાર યુવતીની લાશનું પંચનામું કરીને લાશનું ઇનક્વેશન ભરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સરકારી હોસ્પિટલ મોકલી આપેલ છે। આ બનાવ બનતા ગામડી ગામને પંથકમાં ઘેરા શોકની લાગણી જોવા મળે છે। આ અસરગ્રસ્ત અને પીડિત ગરીબ આદિવાસી પરિવારને ત્વરિત આવાસનો લાભ તંત્ર દ્વારા મંજૂર કરીને ફાળવીને આપવામાં આવે એ જરૂરી કેશ ડોલ અપાય અને સરકારી સહાયની જોગવાઈ મુજબની સહાય મરનાર યુવતીના પરિવારને વહેલી તકે અપાય તે અંગે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।